શ્રીજી મહારાજ વાત કરે છે કે જરા પ્રથમ ત્રીજો લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સંમત 1876 મકસદ સુધી છઠને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાકાના દરબારમાં રાત્રિને વિરાજમાન હતા. રાત્રિ એટલે સ્પેશિયલ ટાઈમ. તે વખતે આવી ચેષ્ટા કોઈ કરે નહીં, પણ શ્રીજી મહારાજે આને સર્વશ્રેષ્ઠ સદાન ગયા હતા. મેં પોતાનો મુખારૂની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. રાત્રે સભા હોય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ જે અવતાર કરીને જે સ્થાન વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. એટલે આનો અર્થ કે 24 કલાક ભગવાનની મૂર્તિ કરવી, ભગવાન ચૈત્ર, ભગવાન બધું આવન જાવન બધું સંભાળી રાખવાનું. પછી એની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાન જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખે. એટલે 24 કલાક આપણે મૂર્તિની સ્મૃતિ કરે જ રાખે. નવ પર્વના પૈસેથી મારી બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, હવે આનાથી વિશેષ શું હોય? પણ તો મહારાજે બારું કાઢ્યું. શું બારું કાઢ્યું? જેને મૂર્તિ ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી તેને પણ ભગવાને જે અવતારે કહીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખે. આપણે તો યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ આ બધા મળ્યા છે, તો આપણે તો સ્મૃતિનું પાર ના રહે. સ્મૃતિ કરે જ રાખે. અને બીજું વિશેષ મહારાજે કહ્યું છે, અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તે સાથે હિત રાખવું. શું કામ હિત રાખવું? મહારાજ ખુલાસો કરજો. અને સર્વેને સંભાળી રાખવા બધાને, એટલે આ સત્સંગ બધાને સંભાળી રાખવા. અને બ્રહ્મચારી સાધુ સત્સંગી સાથે હિત રાખવા અને સર્વેને સંભાળી રાખવા. તે સારું
જે કદાપી દેહ મૂક્યા સમય ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, કદાપી સંભવ છે. એટલે આપણે વિસ્મૃતિ થઈ જાય અને કાંઈ યાદ ના રહે એવી પરિસ્થિતિ ઉપજાય. કદાપી દેહ મૂક્યા સમય ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકની જે લીલા કરી હોય તે જો સંભાળી રાખીએ અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું ઋણ થાય. જો મહારાજે સ્વામી કંઈ બધું આમતું કર્યું નથી, એની પાછળ હેતુ છે. તો જો આમાંથી નીકળે કે આ બધાને યાદ કરીએ તે માટે મોટા મોટા વિશ્વયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીની ભેળા કરીએ છીએ. આ બધું સહેતુક છે, ખાલી ખાલી નથી. અહીંથી આ બધું ઉડી ગયા એવું નથી. જો મહારાજ હેતુ કહે તે માટે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ. આ સમયયાગ કર્યા છે આપણે આ જોયા. શતાબ્દી સમયો અને પ્રભુસાહેબ મહારાજની જે જયંતિ ઉજવવાની છે. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.